ઓપરેશન સક્સેસ થઈ ગયું, બધું ઓકે થઈ ગયું. એના પછી ડિસાઈડ થયું કે આઈસીયુમાં રાખવો પડશે, ક્રિટિકલ કન્ડિશન છે તો તમારે એને આઈસીયુમાં રાખવો પડશે. બટ સમહાઉ મારું ઓક્સિજન લેવલ પ્લસ મને વેન્ટિલેટર પર રાખેલો, અહીંયા ટેકોસ્ટોમીનું નિશાન જોતા હશો તમે, તો 7 દિવસ સુધી મને ટેકોસ્ટોમી પર કરીને રાખેલું વેન્ટિલેટર ઉપર. પણ 16 તારીખે મારી કન્ડિશન બહુ જ ખરાબ થઈ ગઈ અને 16 તારીખે એટલે 16 એપ્રિલ 2010, 16 તારીખે રાત્રે એટલે 17 તારીખની સવાર કહેવાય, રાત્રે 1:30 થી સવારના 4:30 વાગ્યા સુધી મારા શરીરમાં પોણા 2 લાખ રૂપિયાની દવા જતી રહી હતી. મેડિકલમાં તે ટાઈમે લાઈફ સેવિંગની ડ્રગ્સ બહુ ઓછી હતી અને ઘણી બધી ઇક્વિપમેન્ટ્સ ઓછી હતી, તો અને કોસ્ટલી બી હતું કેમ કે એ ટાઈમે એટલું સંશોધન નહોતું થયું. હમણાં અત્યારે ઘણું બધું સંશોધન બી છે, ઓપ્શન બી છે અને સસ્તું બી છે. તો 16 તારીખની રાત મારા માટે બહુ ખરાબ હતી અને પછી 17 તારીખે એવું જાણવા મળ્યું કે મને ન્યુમોનિયા થયો છે. તો તમે જોડ્યા રહો. નેક્સ્ટ વિડીયોમાં હું આ બધી વસ્તુઓને તમારી સાથે શેર કરીશ અને ઘણું બધું કહેવું છે મારે તમને. હું આ એક દિવસની જર્ની નથી કહેતો કે નથી એક મહિનાની કહેતો, આ એક 15 વર્ષની જર્ની છે અને આ જર્નીમાં જે મને લોકોએ સપોર્ટ કર્યો, જે લોકોએ મારી સાથે ફેમિલીવાળા સાથે શું બિહેવ કર્યું, કે મને કેટલા વિલ પાવરથી લડવું પડ્યું, એ બધી વસ્તુઓની આ એક જર્ની છે. તો તમે જોડ્યા રહો મારી સાથે અને જતાં જતાં તો એક જ વસ્તુ કહીશ, હું બીજું તો તમારા પાસે કશું માંગતો નથી. તમે મારા વિડીયોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. એટલીસ્ટ તમારા એક વિડીયોના શેરથી મને કદાચ એક વ્યૂ મળે, એક વ્યૂનો 10 વ્યૂ થશે, 10ના 100 થશે, 100ના 1000 થશે. એટલે હું હમણાં જે ફાઇનાન્શિયલ કન્ડિશનથી લડી રહ્યો છું, ધીરે ધીરે એમાં સપોર્ટ મળશે મને.